પણ હજુ બી એ ડોમિનેશન નહીં આવ્યું કે લોકોને ડરે, કોઈ ટીમો આવીને ડરે કે આપણી સામે રમવું, એ ડોમિનેશન. ટેસ્ટ મેચમાં એટલીસ્ટ કે ભાઈ નવી ટીમ છે, નવો કેપ્ટન છે, ટ્રાન્ઝિશન માંથી જઈ રહ્યા છે, તો આપણે એ ટેસ્ટ મેચમાં આપણે આપી શકીએ. પણ વન ડે T20 માં તમારે કેટલા ઓપ્શન છે, ડગલો. અને આઈ ફેલ્ટ ગુડ કે નીતિશ કુમાર રેડ્ડીને લીધો, અને ધેટ બોય હિટ ક્વાઇટ ફ્યુ સિક્સીસ, 2 6 લાસ્ટ ઓવરમાં મારી રહ્યા ને યા. અને મેં તો આખી મેચ જોઈ બી નથી, કેમ કે જયારે 3-4 વિકેટ પડી, આઈ અન્ડરસ્ટુડ કે ભાઈ હવે કોઈ એવું પ્લેયર નથી જે કંટ્રોલ કરી શકે છે. પેલા ધોની કેવું કંટ્રોલ કરતો, હા 4 વિકેટ પડી જાય ને તો બી આપણને આશા રહેતી હતી કે ભાઈ ના છે. કોહલી હતો ત્યારે, જેના પીકમાં હતો ને ત્યારે. હવે મને કોઈ નહીં દેખાતું. હા ચાલ, રોહિત આઉટ થઈ ગયો, શુભમન આઉટ થઈ ગયો, કોહલી આઉટ થઈ ગયો, શ્રેયસ આઉટ. કોણ રમશે? અક્ષર રમશે આખી 40 ઓવર? અક્ષરને પોઝિશન જ ખોટી છે, અને રમી શકે છે ભાઈ, છેલ્લે નીચે તો ભાઈ રમવા ને 40 ઓવર. હું એ જ કહું છું, 10 ઓવરમાં 3 વિકેટ 4 વિકેટ પડી ગઈ. અક્ષર છે, રાહુલ છે. હવે એકલો રાહુલ શું કરશે? કેમ કે એના ભાઈ વોશિંગ્ટન સુંદર છે, નીતિશ રેડ્ડી છે. તમે એક્સપેક્ટ ના કરી શકો આ લોકોથી કે એ લોકો એવી ના ખેંચીને જશે એની. નહીં તો સેમ T20 નું વર્લ્ડ કપ ફાઇનલ જોઈ લો, એ જ થયું હતું ને. આ વોશિંગ્ટન અને રેડ્ડી વચ્ચે પણ રેડ્ડી